प्रणाम सुंदर सच्ची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर साथ जी प्रणाम। वंदो सतगुरु चरण को, करहो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामा जी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। નથી આવતું આજે નેટવર્ક નો પ્રોબ્લેમ થાય એવું મને લાગે છે અને ઘરમાં પણ આખું ઘર મહેમાનનું ભરેલું છે એ બધા એનું કામ કરે ને આપણે આપણું કામ કરીએ। આવું પ્રકાશવાણી પ્રાણનાથજી કહે છે કે ના તો એ અપનારે પીયુજી અદખીન બીચુહા ના સહેજી। ફસાય એના માટે રાજજી વ્રજમાં પણ સાથે આવ્યા, રાસમાં પણ સાથે આવ્યા અને જાગણી બ્રહ્માંડની અંદર પણ રાજજી સાથે જ આવ્યા। કારણ કે બ્રહ્મપ્રિયાઓને રાજજી એક પલ રાજજી પલ માટે આજે નેટવર્કનો પ્રોબ્લેમ છે તમને એવું લાગે છે ઘડીએ ઘડીએ રાઉન્ડ રાઉન્ડ ફરવા લાગે છે હોય નેટવર્ક પ્રોબ્લેમ તમને લાગતો હોય સ્લો આવતું હોય તો જરાક મને કમેન્ટ કરીને કહેજો। જો ન સમજાતું હશે પણ આપણે થોડો ઘણો તારતમ ઉપર વિચાર કરવો પડશે કે દુઃખ જેવી વસ્તુ આ સંસારની અંદર રાજ્યએ બનાવી નથી છતાં મને લાગે છે કેમ, તો એ તારતમ ઉપર આપણે વિચાર કરીએ કે આ તો બધા અંદરના વિકાર છે। કહે છે ક્યો કર કહીએ સોઈએ જી, તો હવે આપણે કેટલો સમય સૂતું રહેવાનું?
આ જાગણી બ્રહ્માંડમાં અવસ્થા પણ જાગ્રત અને રાજજી સ્વયં તારતમનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. તો કહે છે અનેકવિધ કા તારતમ ઇત ઘર લીલા પ્રગટો. જાગી અને વિચાર કરો કે આપણ હજી નથી ઓળખ્યા. જુઓ વિચારી મનજી વિવિધ પેરે સમજાવ્યા અને કહી નિધ તારતમજી. આપણે હજી નથી ઓળખ્યા. સદગુરુ મહારાજ મહામતી સ્વામી શ્રી જે સંપૂર્ણ ઓળખાણ થવી જોઈએ એ હજુ આપણે કરી નથી. એટલે કહે છે આપણ હજુ નિધ ના હોતી તારતમ જોત રોશનજી. તો એ ફેરા હુઆ રે સાથ કો તુમ દેખો વિચારી મનજી. પહેલી બેર તહા એ નિધ ના હોતી. ક્યાં હતી પણ છતાં પણ કૃષ્ણને એક સેકન્ડ માટે છોડ્યા નથી. ત્યાં કોઈ તારતમ આપવા ગયું હતું? ત્યારે ગોપીની અવસ્થા પણ નીંદ હતી. ને અત્યારનો ફેરો જુઓ તમે કે અત્યારે તારતમના પ્રકાશમાં જાગણી લીલાની અંદર તારતમનો પ્રકાશ કર્યો વ્રજમાં અને રાસમાં. તારતમ હતો રાજ્યના હૃદયની અંદર, પણ આ સંસારમાં આવી અને માયાની જકડમાં આવી અને આપણને આપણી દ્રષ્ટિથી એ પ્રવાહ અલગ અલગ લાગે છે સાથજી. એટલે કીધું અબ ઇન ઉજાલે જો ન પહેચાને તો આપન બડે ગુનેગારજી. ચરણે લાગ કહે ઇન્દ્રાવતી પીયુજી કે ગુણ અપારજી. ઉજાલે જો ના પહેચાને તો આપન બડે ગુનેગારજી. હવે તમે જુઓ આ દિવસ અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો બરાબર, પણ હજુ તમે બારી દરવાજા બંધ રાખી અને ચાદર કાઢી અને ચાદર બરાબર જમાવી અને એસીમાં તમે પડ્યા જ રહો તો તમને ખબર પડે? એક આટલી કઈ તિરાડ તમે બારીમાં ન રહેવા દો તો તમને ખબર પડે કે સૂર્યોદય થઈ ગયો? એમ ન પડે. તમારા માટે અંધારું. તો એ માણસની લાઈનમાં આપણે હોય નહીં. બ્રહ્મપ્રિયા તો બ્રહ્મ વેળાની અંદર જાગી જાય. જે બ્રહ્મપ્રિયા સંસારની અંદર પ્રગટ થઈ છે એને બ્રહ્મનું સાનિધ્ય પ્રાપ્ત કરવું હોય તો એ બ્રહ્મ વેળાની અંદર જાગી જાય. એટલે ઇન્દ્રાવતી કહે છે અબ ઇન ઉજાલે જો ન પહેચાને તો આપણ બડે. તમ આવ્યા પછી ઓળખાણ ન કરી, સંપૂર્ણ ઓળખાણ ન કરી, કારણ કે અવસ્થા જાગૃત છે. પછી રાજજીને ત્યાં જઈને એવું ન કહેવું પડે કે ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોઈશું, પહોંચશે પંવાડા પર આત્મ લખી. એક એક સુંદર સાથના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે ચરણે લાગ કહે ઇન્દ્રાવતી કે સુંદર સાથ તમે આ સદગુરુ મહારાજની પહેચાન કરો. હું તમારા ચરણમાં સંસારની અંદર પ્રગટ થયા, સબ વિધ વતન સહિત પ્રગટ થયા. તો હવે પછી કેની વાર? અને ઇન્દ્રાવતી સુંદર સાથના ચરણ પકડીને કહે છે કે તમારી અંદર જે વિષયોનો રસ ભરેલો છે, જે રાગ છે, એને તમે કાઢી દો. તુમ સ્યાને મેરે સાથજી. તમે ચતુર છો, તમે સમજદાર છો, તમે બ્રહ્મ પ્રિય છો, રાજજી મહારાજની અંગના છો. હું તમારા ચરણ પકડીને કહું છું કે તુમ સ્યાને મેરે સાથજી. જીન રહો પીયું પુકાર કરીને થાક્યા, તમે કાંઈ ન જાગો રે સાથજી. ઉગીને દિન આથમવા આવ્યો, પછી પડશે તે આડી રાતજી. કે દિવસ ઉગી ગયો છે, મારફતનો સૂર્ય ઉગી ગયો છે અને સમય પૂરો થઈ ગયો, ઉગ્યો છે તો આથમવાનો પણ છે. એ વચન સતગુરુ ને કહે, સતગુરુ ને કહે, અગર એ વચન તુમ सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे. તમને એમ લાગે કે આ સંસારની અંદર અત્યારે સમય નથી, પરમધામમાં ગયા પછી શું કામ છે રાજજી? ત્યાં આવી અને અમે વાણીના પાઠ પારાયણ કરશું. ત્યારે આ વાણી નહીં હોય. વાણી કુલ જમવાણી. તમને શું સમજાવું સુંદર સાથજી? આ સંસાર પૂરતી જ. અને ઇન્દ્રાવતી આપણે બધા સાથે જાગશું ત્યારે એને કીધું, આપણે
શરમ નહીં આવે? ઇન્દ્રાવતી કહેશે ત્યાં કે હું તમારા ચરણ પકડીને કહેતી હતી કે તમે આ કરો, તમે જાગો, પણ તમે એમ જ સમય તમારો ગમાવી દીધો. બ્રહ્મપ્રિયાઓ આવી છે અને એ બ્રહ્મપ્રિયાઓને જેવો તારતમ મળે એવી જ એ બ્રહ્મપ્રિયા તુરંત જ ચાલતી પકડે. એને કહેવાય, કઈ કહેવાય? પ્યોર. એ પુષ્ટ ભાવમાં આવી. પણ મરજાદ અને પ્રવાહમાં તણાતા જશું અને પછી પુષ્ટ બનશું તો ત્યાં પણ રાજ્યની આંખ ખુલ્લી છે, આપણી ભલે બંધ રહી, પણ જોવાનું ક્યાં છે? ત્યાં બેઠા જોવે છે. અને અહીંયા આપણે ભોગતા સ્વરૂપે આપણે આ વસ્તુ રાખી છે. કોઈ આપણો ફોટો ખીચતા હોય તો એમ આપણે કેટલી સરસ સ્માઇલ આપીને અલગ પોઝ બદલી, કેટલી વાર? 1 સેકન્ડ માટે ફોટો પડી જાય એટલા વાર. અને એ ફોટો પડી જાય પછી આપણું મોં કેવું હોય? તો આપણે એ વિચારી કે જેવું હસતું મોઢું મારું, હસતું મોં મારું ફોટાની અંદર છે એવું કાયમ માટે હસતું રહે તો રાજ્ય ખુશ હૃદયમાં છે. તો આપણે એને યાદ ન કરવો પડે, તારતમને આપણે ઉજાગર કરવો પડે. આપણી અંદર અનંત શક્તિ છે પણ આપણને ખબર નથી. જેવી રીતે હનુમાનને ઉડવાની કલા હતી, ઉડવાની શક્તિ હતી, પણ એ નામનો જયકારો લગાવી અને ઉડાન ભરી અને શ્રીલંકામાં સમુદ્ર પાર કરી અને સીધા અશોક વાટિકામાં ગયા. શક્તિ આપણી કોણ યાદ કરાવે છે? તારતમ. એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે તુમ સ્યાને મેરે સાથજી. કારણ કે નેટ નો પ્રોબ્લેમ 1 મિનિટે થયો છે એટલે સમય પૂરો થઈ ગયો. આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આજે અહીંયા જ આપણે ચર્ચાને વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.